તો મોરબી જિલ્લાની જ વાત થઈ રહી છે। હાઈટેન્શન વીજ લાઇનના કામને લઈને કંપનીની મનમાની અહીં પણ છે, અહીં પણ આક્રોશ છે। વળતર આપ્યા વગર કામ શરૂ કરી દેવાની પ્રથા મોરબી જિલ્લામાં પણ ચાલી રહી છે। માળિયા તાલુકાનું એ જ ગામ છે રાસંગપર, જ્યાં કંટાળીને હાઈવે બ્લોક કરાયો। ત્યાં વળતરનો મુદ્દો હજુ વણ ઉકેલ્યો છે। પહેલા કામગીરી શરૂ થતાં ખેડૂતો એકઠા થઈ ગયા। ખેડૂતોએ કંપનીના અધિકારીઓને રોકડું પરખાવતા કહ્યું કે પહેલા વળતરનું નક્કી કરો, એ પહેલા અમે અમારા ખેતરમાં કામ નહીં કરવા દઈએ। હજી 100% વળતર મળ્યું નથી। અમારા કરવા બળજબરી પૂર્વક કામ કરો, અમારી આટલી જ વાત છે। અમારે નથી અહીંયા કંપનીના કોઈ માણસોને મારવા કે નથી અમારે તમારે એને માથા જકડ કરવી। અમને વળતર નથી દીધું અને તમે આવડો મોટો હજીડો ખર્ચી નાખો તો ઈ થોડો હાલે એમ। એટલે અમે ના પાડી ખેતરમાં જે કઈ અત્યારે તાણિયા બાણિયા નાખ્યા એ બધા અત્યારે તમે હટવી લ્યો, અમને પૂરું વળતર મળે। અમે એમ કહી કે અમારા ખેતરમાં તમે પગ મૂકો ત્યારે મૂકજો।